31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। રોહિશા અને નાગેશ્રી ગામે શાળાઓની આસપાસ આવેલા પાન ગલ્લા અને તમાકુ ઉત્પાદનો વેચતા વેપારીઓની તપાસ કરી નિયમોનો ભંગ કરનાર દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે જાફરાબાદ તાલુકાના રોહિશા અને નાગેશ્રી ગામે વિશેષ ચેકિંગ ઝુંબેશ યોજવામાં આવી હતી। ટીમ્બી અને નાગેશ્રી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ગામોમાં આવેલી પાન ગલ્લાની દુકાનો તેમજ તમાકુજન્ય ઉત્પાદનોનું વેચાણ કરતી દુકાનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને શાળાઓની આસપાસ આવેલા વિસ્તારોમાં ચેકિંગ કરી બાળકો અને યુવાઓ સુધી તમાકુજન્ય પદાર્થો ન પહોંચે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરનાર પાનગલ્લા સંચાલકો સામે કોટપા એક્ટ 2013ની જોગવાઈઓ મુજબ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।